ધરમ કરમ પરિવારના વહાલા મિત્રો, નવા દિવસોની શુભકામના. તહેવારો આવે છે, પણ આમ તો શરદ પૂનમથી જ આપણને એવું લાગે કે નવા દિવસો ચાલુ થઈ ગયા છે અને બધા દિવસો જાણે તહેવાર જ હોય. પણ 11થી ભાઈ બીજ સુધી સળંગ તહેવાર હોય. એમાં આપણે 11, બારસ અને હવે આપણે ધનતેરસની વાત કરીશું. ધનતેરસ કઈ તારીખે છે અને એમાં આપણે શું કરીએ અને શું ન કરીએ, તો હવે એ વિશે વાત કરું. આપણા ભારતીય તહેવારોમાં 11થી ભાઈ બીજ સુધીના તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. એમાં ધનતેરસનું ખાસ મહત્ત્વ છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ગણેશ, કુબેર અને ધન્વંતરી દેવની પૂજા થાય છે. તો આજ આપણે ધનતેરસના સારા મુહૂર્ત, શું ખરીદવું, શું ન ખરીદવું, પૂજાપાઠ કેવી રીતે કરવા, શું ભોગ ધરાવવો વગેરે વિશે જાણીશું. તો પહેલાં ધનતેરસ ક્યારે છે તે જાણીએ. તો હવે આપણે જોઈએ કે ધનતેરસ કયા દિવસે મનાવવામાં આવશે. તો ધનતેરસ છે 18 ઓક્ટોબર અને શનિવારે મનાવવામાં આવશે અને એની શરૂઆત છે એ બપોરે 12:18 થશે અને 19 ઓક્ટોબર બપોરે 1:15 સમાપ્ત થશે. ધનતેરસના દિવસે પૂજનનો સમય છે એ 18 ઓક્ટોબરે પ્રદોષકાળમાં સંધ્યાકાળમાં સારો છે, એટલે કે 7:16 લઈ 8:20 સુધી. તો આવી રીતે ધનતેરસ છે એ 18 ઓક્ટોબરને 2025ના રોજ મનાવવામાં આવશે. હવે આપણે જાણીએ કે ધનતેરસના દિવસે માં લક્ષ્મીજીની સાથે ધન્વંતરી અને કુબેરની પણ પૂજા થાય છે. તો આપણે પહેલાં લક્ષ્મી પૂજનની પૌરાણિક કથા સાંભળીએ. એક વખત નારાયણ મૃત્યુલોકમાં વિચરણ માટે આવી રહ્યા હતા. ત્યાં માતા લક્ષ્મીજી કહે છે, પ્રભુ તમે ક્યાં જાઓ છો? ત્યારે પ્રભુ કહે છે, નારાયણ બોલ્યા, હું મૃત્યુલોકમાં જાઉં છું. તો લક્ષ્મીજી કહે છે, હું પણ સાથે આવું છું. તો નારાયણ કહે, ના તમારે નથી આવવું. તો લક્ષ્મીજી હઠ કરે છે અને સાથે આવવા માટે તૈયાર થાય છે. તો નારાયણ કહે છે, તમે ચોક્કસથી આવો, પણ હું જેમ તમને કહું તેમ તમારે કરવું પડશે. લક્ષ્મીજી કહે છે, હા નારાયણ, તમે જે કહેશો તે હું કરીશ. આમ લક્ષ્મીજી પણ નારાયણ સાથે મૃત્યુલોકમાં આવે છે. પછી એક જગ્યાએ શ્રીહરિ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે અહીં ઊભા રહો, હું દક્ષિણ દિશા તરફ જાઉં છું, તમે ત્યાં નહીં આવતા. અને નારાયણ જતા રહે છે, પણ લક્ષ્મીજીથી રહેવાતું નથી. તેને એવો વિચાર આવે છે કે નારાયણ કઈ જગ્યાએ ગયા અને મને અહીંયા ઊભી રાખી. તો એનાથી રહેવાયું નહીં, એટલે એ પાછળ જાય છે. ત્યાં તે એક ખેતરમાં રાઈની ખેતી જોવે છે. અઢળક પીળા ફૂલ છે. લક્ષ્મીજીને પીળા ફૂલ ખૂબ પસંદ છે, પીળી વસ્તુ ખૂબ પસંદ છે. આખું ખેતર પીળા ફૂલથી લહેરાય છે. તો લક્ષ્મીજી તે ફૂલ તોડી અને શણગાર કરવા લાગ્યા અને આગળ જતાં શેરડી જોઈ. શેરડીના વાઢમાં ગયા અને શેરડી લઈ અને ચોસવા લાગ્યા. ત્યાં નારાયણ પાછા આવે છે અને કહે છે કે મેં ના પાડી હોવા છતાં તમે અહીં આવ્યા, તમને પાછળ આવવાની ના કહી હતી ને, તો તમે એ બરાબર નથી કર્યું અને ઉપરથી ખેતરમાં ચોરી કરી છે, એટલે ખેડૂતનું ઋણ તમારે ચૂકવવું પડશે અને હવે તમારે 12 વર્ષ સુધી અહીં રહેવું પડશે મૃત્યુલોકમાં. હું તમને મૂકી અને સમુદ્રમાં જઈશ. તો નારાયણ સમુદ્રમાં જતા રહ્યા અને લક્ષ્મીજી રૂપ બદલી ખેડૂતના ઘરે કામ કરવા રોકાયા. બીજા દિવસે ખેડૂતની પત્ની સવારે માતાને નાહીને લક્ષ્મીજીની પૂજા કરવા બેસાડી દે છે. આ પૂજા થતાં ખેડૂતના ઘરમાં ધન ધાન્ય સોના ચાંદીના અંબાર લાગી ગયા. ખેડૂતના 12 વર્ષ તો સુખમાં વીતી ગયા. 12 વર્ષ પછી લક્ષ્મીજી જવા માટે તૈયાર થયા. નારાયણ લેવા માટે આવ્યા. ખેડૂત કહે છે કે હું આને નહીં આવવા દઉં. ત્યારે નારાયણે કહ્યું
એ તો ચંચળ છે, એને કોઈ રોકી શક્યું નથી. આ તો મારો શ્રાપ હતો ને, એટલે અહીં 12 વર્ષ કામ કરવા રહી ગયા, એમ કહી સારી વાત બતાવે છે. તો પણ ખેડૂત માનતો નથી. તો લક્ષ્મીજી કહે છે, થોડા દિવસ પછી ત્રયોદશી એટલે કે ધનતેરસ આવે છે. તે દિવસે ગાયના છાણથી લીપણ કરી, ધૂપદીપ કરી, એક કળશમાં પૈસા ભરી મારું સ્થાપન કરજો. લાલ વસ્ત્ર ઉપર ઘઉં રાખી મને બિરાજમાન કરજો. હું તને દેખાશ નહીં, પણ કળશમાં વાસ કરીશ અને સદૈવ તારા ઘરે રહીશ. આમ કહી આખા ઘરમાં પ્રકાશ સ્વરૂપે પથરાઈ ગયા. ખેડૂતનું ઘર સુખથી છલકાઈ ગયું. અને ત્યારથી ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીનું પૂજન થાય છે. તેમાં લક્ષ્મી સ્વરૂપે આપણે પૈસાનું પૂજન કરીએ છીએ, સોના ચાંદીનું પૂજન કરીએ છીએ. આ રીતિ રિવાજ ત્યારથી ચાલુ થયો છે. આ સાથે કુબેર પણ ધન સંપદાના દેવ છે, એટલે તેનું પૂજન પણ વિધિ વિધાનથી કરવામાં આવે છે. કુબેરની મૂર્તિ પણ લક્ષ્મીજી સાથે પધરાવવામાં આવે છે. અને જેવી રીતે લક્ષ્મીજીનું પૂજન થાય એવી જ રીતે કુબેરનું પૂજન કરવામાં આવે છે. અને ગણેશ સ્થાપનથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સુખ અને શાંતિ આવે છે, એટલે ગણેશ પૂજન પણ કરવામાં આવે છે. હવે જોઈએ ધન્વંતરીની વાત. તો સમુદ્ર મંથનમાં ધન્વંતરી દેવ હાથમાં અમૃતનો કળશ લઈ પ્રગટ થયા હતા, તે પણ ત્રયોદશીના દિવસે. અને પૃથ્વી ઉપર દરેક પીડા અને બીમારીથી બચવા અનેક ઔષધિ અને ઉપચાર માટે તેને કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. અમૃત કળશ દેવોને આપી મૃત્યુલોકમાં માનવ માટે ધન્વંતરી દેવ ઔષધિના દેવ તરીકે રહ્યા. આમ ધનતેરસના દિવસે ધન્વંતરીજીની પણ પૂજા થાય છે. આવી રીતે આપણે સૌ ધનતેરસની ધામધૂમથી ઉજવણી કરીએ અને કૃપા પ્રાપ્ત કરીએ. આ બધું જાણ્યા પછી ધનતેરસના દિવસે યમરાજની પણ પૂજા કરે છે. યમરાજને યાદ કરી તુલસી ક્યારે અથવા તો ઘરના આંગણમાં, ઘરના દરવાજા આગળ, ગમે ત્યાં ઘઉંની ઢગલી ઉપર તેલનો દીવો કરવામાં આવે છે અને દક્ષિણ બાજુ એની વાટ રાખવામાં આવે છે. અને યમરાજને પ્રાર્થના કરવામાં આવે છે કે સદૈવ અમારી રક્ષા કરજો અને અકાળ મૃત્યુથી મારા ઘર પરિવારને બચાવજો. આમ કહી અને ઘણી વખત તો ઘણા લોકો 13 જગ્યાએ પણ દીપદાન કરતા હોય છે. એમાં 4 રસ્તા હોય, શિવનું મંદિર હોય, નદી હોય, સરોવર હોય, પીપળા નીચે હોય, એવી અલગ અલગ જગ્યાએ 13 જગ્યાએ દીવા કરી અને યમરાજને પ્રાર્થના કરે છે. એટલે વર્ષે એક વખત યમરાજની પૂજા પણ ધનતેરસના દિવસે કરવામાં આવે છે. તો ભાઈઓ અને બહેનો, આ માહિતી મારી આગળ હતી એટલી મેં રજૂ કરી. તો આપણે સૌ ધનતેરસનું પર્વ સારી રીતે મનાવીએ અને માતાજીની કૃપા આપણા ઉપર વરસે એવી ઈચ્છા વ્યક્ત કરીએ. હા, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ધનતેરસના જય માતાજી.